પહેલું શૂટિંગ એમ મને કઈ ખબર મને એટલું યુટ્યુબમાં મેં કામ નહોતું કરેલું એટલે મારું પહેલું શૂટિંગ હતું. હવે આની જોડે મારે સિરીઝ નક્કી થઈ હતી 9 વિડીયોની પોલીસવાળી જે હતી ને શારદા સરદીવાળી એના 9 ભાગ બનવાના હતા. કેટલા? 9 ભાગ. બરાબર. પછી સ્કૂલવાળા, બરાબર, બીજા બધા રક્ષાબંધનવાળા ઘણા બધા વિડીયોઝ છે. તમે વિચારો કે પોલીસવાળા વિડીયોમાં 2 જ ભાગ કેમ બન્યા જેના 9 ભાગ બનવાના હતા? હે, જેના 9 ભાગ બનવાના હતા. સ્ટાર્ટિંગમાં આ લોકો એવું કરે, એ બધી છોકરીઓ જોડે થયેલી છે, પણ બધી હોય ને એને હાલતું હશે. કીર્તિ પટેલને આજે નો હાલે ને કાલે નો હાલે હો. અને મારી પાસે છે, બધું જ છે, ખાલી રાહ જો. હ ભંગાર, તું રાહ જો બકા. હું તને તારી હકીકત કહું. તે કાવેરી ગોળવાળા હારે એવું કર્યું છે, ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ વાળા હારે ઈ જ કર્યું છે, બધા હારે ઈ જ કર્યું છે. તારે બધે માલિક થાવું છે. પણ સાંભળ, આને મને પ્રમોટ કરી કે ભાઈ કીર્તિ પટેલને બોલાવો, એની સાથે વિડીયોઝ બનાવવા, આ તે બધું એમ. ત્યાર વખતે ટિકટોકમાં હું ફેમસ થઈ હતી ને, એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાવી. આપણને કઈ ખબર નહોતી પડતી, હવે પડી. બરાબર. એટલે આ એક ભાઈ રહ્યો ને, બાલો એટલે તરુણ જાની, બાલો એટલે તરુણ જાની અને હેતો એટલે નીતિન જાની. બરાબર. આ બંને ભાઈઓ કેવું કરે, છોકરીઓ, જેટલી છોકરીઓએ કામ કરી ને, કદાચ એના મા બાપને પોસાતું હશે, પણ મારા મા બાપને ન પોસાય કે કીર્તિ પટેલને ન પોસાય. તમારી વલ્ગર વાતો, તમારા વલ્ગર નખરા. કદાચ ત્યાર વખતે કીર્તિ પટેલ આટલું બહારતી નહોતી, બોલતી નથી, ગાળો નથી બોલતી, એટલી છે ને ડાઈ ડાઈ હતી હું. આને નથી ખબર કીર્તિ પટેલનો ચાળો કરવો ને એ બહુ અઘરો છે. એ મારા લોહીમાં હતું. બરાબર. જ્યાં તમારી ચાળા કરતા હતા ને જે છોકરીઓ હારે, ત્યાં બધે હાલે, પણ કીર્તિ પટેલ હારે નો હાલે. હવે આ લોકોએ 2-3 એક પહેલું શૂટિંગ કર્યું, એટલે મારી સાથે વ્યવસ્થિત રહ્યા. પહેલું શૂટિંગ કર્યું અમરેલીમાં પોલીસનું, શારદા સરદીવાળી. એ દિવસે શૂટિંગ ટાઈમે એકદમ વ્યવસ્થિત રહ્યા. એ શૂટિંગ ટાઈમે એવા સીન હતા અલગ અલગ, લવ યુ ના નાવાન તેવાની મને લાઈનો મારતો શારદા સરદીવાળીને. રાઈટ. શારદા સરદીવાળી વિડીયોઝ જે બન્યા હતા ને એમાં મને લાઈનો મારતો, પણ મને નથી ખબર. મને ત્યારે એમ હતું કે આ એક્ટિંગ છે એટલા માટે. ત્યાર પછી બીજા દિવસે છોકરીઓને રૂમ આપેલો હોય એક સુવા માટેનો, ત્યાં આગળ. અને મને એકવાર નહીં, જે ઓલી ગંગુ પટેલ કહેતી હતી ને એ સાચું હતું. એને મેં વાત કરેલી કે આ માદર ઠોકો છે, આ બધાય છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરાવડાવે તો શૂટિંગ કરે, બાકી કરતા નથી. એનો હું મેન પ્રૂફ જો, મેન પ્રૂફ. અને મારી સામે બેવડાઈ દેવાનો હો, મારી સામે બેવડાઈ દેવાનો. બીજું આગળ કહું છું. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું કેવી? એ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય, પણ એના બાપને કઈ ખબર નહીં હોય, કાંઈ નહીં, નાને ઠપકાર દીધો. એ કેમ લગ્ન કરે ને એ મારી પાસે આખી ડિટેલ્સ છે, એ હું તમને કહું. પ્રપોઝ મારે પૂછે એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું, આ કરવા નહીં. બરાબર. એટલે શું કરે બે ભાઈઓ ખબર હે, આપણને ઇગ્નોર કરે, બીજા વિડીયોમાં ડાયલોગ ના આપે, એ વિડીયોમાં આપણને પાછળ દોડાવે. એક 2 રૂપિયાવાળા દાડિયા હોય ને વાહે દોડતા હોય શૂટિંગમાં, એવું કરાવડાવે. બરાબર. એટલે આપણે છે ને એક નર્વસ થઈ જાય. કોઈ પણ વ્યક્તિ
હકીકતે આ લાઈનની અંદર આ લોકો એટલા, મને ખબર છે કે છોકરીઓ કેમ પેલું કરી લેતી હોય, ઘણી છોકરીઓને એક્ટિંગના શોખ હોય, હિરોઈન બનવાના શોખ હોય, પણ કીર્તિ પટેલના શોખ નથી. કીર્તિ પટેલને હિરોઈન બનવાનો શોખ નથી. કીર્તિ પટેલ વિલન જ બરાબર છે. હા, કીર્તિ પટેલ વિલન જ બરાબર છે અને વિલન જ હતી. ત્યાર વખતે મને પૂછ્યું, ના પાડી, બરાબર. હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાળા કરવા, 2 ફડાકા ઠોકેલા છે. કેમ કે પબ્લિકને ફડાકા ઠોક્યા છે. ગોવાની અંદર અમારે ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો, બરાબર. ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું, ત્યાંના થિયેટરમાં, બરાબર. ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર. ગોવાની અંદર. અને ભંગાર, પબ્લિકને એવું તો કહેવાય, મારી જોડે ડિબેટમાં તો બેસ, પબ્લિકને એ તો કે 9 ભાગ બનાવવાના હતા, બીજા વિડીયોના 8 ભાગ બનાવવાના હતા મારી સાથે, બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડીયોઝ બનવાના હતા. તો 2 જ વિડીયો કેમ બનાવ્યા? 7-8 વિડીયો કેમ બનાવ્યા? એ પણ ડિલીટ મારી દીધેલા છો. હા, પબ્લિકને કે કીર્તિ પટેલે તારી જોડે કામ કરવાનું કેમ બંધ રાખ્યું? પબ્લિકને કે આજે. અને તે ઘણી એવી છોકરીઓને જે કર્યું છે ને, કાલે નામ શીખે કહીશ, કાલે નામ શીખે ને ફોટા સાથે કહીશ. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે, જા. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે. પણ આ તને જે ભંગાર, તને જે ભગવાન માનવા માંડ્યા છે ને, ભગવાન, તું ભગવાન નથી, ભંગાર શું, લુખ્ખો શું, અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર શું. બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી છું તું. મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ. હેતા ને બાલા, ભંગાર, બધા પ્રૂફ પડ્યા છે. હવે સાંભળજો, મેં એવું કીધું કે ભાઈ, હું પૂનામાં આની જે પેલી પત્ની, હવે તો પેલી પત્ની જ કેવી પડે ને મારે વિધિ ભાભીને, પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય. હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય. જે વ્યક્તિએ એના પરસેવાની કમાણીથી, એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા હતા, ભરોસો કર્યો હતો, અને આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ ફર્યા, ઉલીને કોઈ દિવસ રાખી નથી, પબ્લિકને દેખાડી નથી, કાંઈ જ નહીં. અને ભાઈએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને, એટલે અને આ બીજા લગ્ન કઈ રીતના કર્યા એ તમને કહું. વિધિ ભાભીને દગો દીધો. જે માણસ બેનું દીકરીઓની ઇજ્જત ના કરી શકતો હોય, બરાબર, એના પ્રેમની ઇજ્જત ન કરી શકતો હોય, એની બાયડીની ઇજ્જત ન કરી શકતો હોય, હવે અરેન્જ મેરેજ થયા હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાયલું, પણ જેને લવ મેરેજ કર્યા હોય, જેને લવ મેરેજ કર્યા હોય ને બીજે ફાફા મારતા હોય, એ કેટલું યોગ્ય છે? જે વ્યક્તિએ તમારા માટે બધું કર્યું, એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી, અને છેલ્લે તમારા પરિવાર વાળા એને શું કર્યું? લાત મારીને નીકાળી દીધી. કેમ? તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર? તું આ દુનિયા માટે ભંગાર બની ગયો તો તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું 42-43 વર્ષનો છું? કીધું આ દુનિયાને? એ ચીના, એ ચાઇનીઝ ભંગાર, ચીનું ચુકુંદર,